હેલો, ગુડ મોર્નિંગ. આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 13 ચાલો ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી હે ને એ શીખી ગયા. હવે આજે જોઈશું આપણે ચેપ્ટર નંબર 14 આવ ભાણા આવ. ભાણા એટલે બહેનનો છોકરો, અને આપણે શું કહીશું? ભાણિયો હે ને. આવ ભાણા આવ. ભાણાને બોલાવે છે કે તું આવ. લેખક છે સાબુદ્દીન રાઠોડ. બહુ સરસ ચેપ્ટર છે આમ તો, હે મજા આવે એવું છે. જોઈ લઈએ. આવ ભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. સાવ સામાન્ય વિષય લીધો છે, પણ રમૂજભરી એટલે આપણને ગમે તેવી રીતે અહીંયા જે બનાવ બતાવ્યો છે, ઘટના બતાવી છે, એ આપણને હસવું આવે એવી બનાવી છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા, જો ભૂલાઈ ગયેલી જે સમાજ વ્યવસ્થા છે અને માનવ સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે કે માણસનો સ્વભાવ, માણસના સંબંધો કેવા છે એ અહીં આપણને ચેપ્ટરમાં સમજાવે છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. જો બોલચાલની ભાષા એટલે આપણે રોજિંદા જીવનમાં કઈ લેંગ્વેજ બોલીએ છીએ એ અહીંયા ધ્યાન રાખવા જેવું છે. પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. જો તમને આ પ્રશ્ન પૂછાય MCQમાં કે આ જે ચેપ્ટર છે એ શેમાંથી લેવામાં આવ્યું છે, તો આપણે લખવું પડે કે સજ્જન મિત્રોના સંગાથે આવ ભાણા આવ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. એવું તમને MCQમાં પૂછાય તો આન્સરમાં આવે સજ્જન મિત્રોની સંગાથે, હે ને. એવું પૂછે છે આપણને MCQમાં. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું કે પપ્પા, મારે બૂટ લેવા છે. હવે મારા એટલે લેખક કહે છે કે મારા છોકરો અફઝલે મને કીધું કે પપ્પા, મારે બૂટ લેવા છે. મેં કહ્યું બૂટની કિંમત શી છે? મેં પૂછ્યું કે કેટલાના બૂટ છે? અત્યારે તો આપણે 2000ના બૂટ એમને લઈ આવીએ છીએ કે લાવો 2000 પપ્પા, 2000 લાવો, અમને બૂટ લાવવા છે, હે ને. એ પૂછે છે. બહુ સરસ મજા આવે એવી વાત છે. મેં કહ્યું કે બૂટની કિંમત શી છે? અફઝલ કહે કે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં કીધું કે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. 240ના બૂટ આવશે અને 20 રૂપિયાના મોજા, એટલે 260 રૂપિયા થાય, હે ને. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું કે લઈ લેજે બૂટ, મોજા અને વધે તે રાખજે. મેં કીધું કે 270 આપે છે, 260 થાય એટલે 10 રૂપિયા બીજા ઉપરના આપ્યા. મેં એને કીધું કે લે આ 270 રૂપિયા આપ્યા અને કહ્યું કે લઈ લેજે બૂટ અને મોજા અને વધે તો રૂપિયા તારી પાસે રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. 1 કલાકમાં એ બૂટ અને મોજા લઈને પાછો આવ્યો. અફઝલને અપાવ્યો અમને. એના ચહેરા ઉપર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. એનો ચહેરા ઉપર બહુ ખુશ થઈ ગયો હતો, હે ને. આંખો પણ સરસ હસતી હતી. તરત જ બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થઈ ગયો. તરત જ કે છે બૂટ મોજા પહેરીને સ્કૂલે જતો રહ્યો. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યો. જો અફઝલને તો પૈસા મેં આપી દીધા અને એ તો બૂટ મોજા પહેરીને સ્કૂલે જતો રહ્યો. હવે હું એવું કહે છે કે મારા શૈશવ એટલે બાળપણના યાદગીરીમાં હું ખોવાઈ ગયો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર, તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર. હવે એવું કહે છે કે અફઝલ જેટલો જ હું 12 વર્ષનો મારી ઉંમર હતી એ વખતે કે છે અમારા ગામમાં એક નાનકડી મોચી બજાર હતું. મોચી બજાર એટલે બધા ત્યાં ચંપલની દુકાનો હતી. 5-6 દુકાનો તેમાં કામ કરતા. જો 5-6 દુકાનો આ મોચીની હતી જ્યાં ચંપલ એ લોકો સીવે, જેમાં જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. બધી જે મોચીની દુકાનો હતી ને એ બધાને લોકો મામા કહેતા હતા. કયા મામા હતા? તો કે જેઠા મામા, દુદા મામા અને ભગત મામા. આ બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, યાતના એટલે મુશ્કેલી અને સહી એટલે સહન કરવું, એ સમયો કે છે
કે એ બૂટ માટે મેં એટલા બધા ધક્કા ખાધા હતા અને કેટલી બધી મુશ્કેલી મેં સહન કરી હતી. જે દુઃખો મેં વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંગ્રહાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા માંડ્યા. એ જે દુઃખ એમણે સહન કર્યા હતા ને એ બધો જે સમય એમનો હતો એ બધો એમની આંખ સામેથી પસાર થઈ ગયો. સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. જો પહેલાંના જમાનાની એ વાત કરે છે એમના સમયની, કે અમે જ્યારે નાના હતા ત્યારે કે બૂટ માટે સૌથી પહેલાં મારે વડીલો પાસે વિધિસર ક્રમ બધાની પાસે એમને પૂછવું પડે. પહેલાં ભાઈ બહેનને પૂછવું પડે, પછી મમ્મીને પૂછવું પડે, પછી પપ્પાને પૂછવું પડે, ત્યારે એમને બૂટ મળે. એ સિવાય એમને મળે નહીં. પ્રથમ ભાઈ છોટું ભાઈ, પછી અમીનાબેન. જો પહેલાં છોટુભાઈને પૂછવાનું, પછી અમીનાબેનને પૂછવાનું, પછી બા સમક્ષ એટલે મમ્મી પાસે, પછી બાપુજીને જણાવતો અને પછી એ બાપુજી પાસે કહેતો કે મારે બૂટ લાવવા છે. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ શુલ્ક લાગતી. શુલ્ક એટલે નાની, કે પરિવારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, કારણ કે બધા મહેનત મજૂરી કરીને કમાઈને ખાતા હતા. એટલે એવું કહે છે કે મારી આ જે મુશ્કેલી છે એ લોકોને તો બહુ નાની લાગતી. એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં, એટલે એને કોઈ ધ્યાનમાં આપે નહીં. કારણ કે પહેલાંના લોકો તો એવું કહેવાય છે કે ચંપલ વગર પણ ફરતા હતા. તો બૂટની તો ક્યાં વાત કરવાની, ચંપલ વગર જ ફરતા હતા. ચાલતાય ચંપલ, ગમે એટલો તડકો હોય તો એ ઉઘાડા પગે લોકો ચાલતા હતા. એટલે કોઈ લક્ષ્ય આપ્યું નહીં, કોઈએ મારા તરફ ધ્યાન આપ્યું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો. જો મેળા ભરાતા હે ને, ગુજરાતમાં તો બહુ બધી જગ્યાએ મેળો ભરાય છે. એટલે સાતમ આઠમનો આ તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. આ બધા પ્રસંગોમાં કે છે આપણે બૂટ પહેરીને સરસ ફરવા જઈ શકીએ. દિવાળી, બેસતું વરસ વગેરે તહેવારોમાં પણ બૂટ પહેરવાની મહાલવાની તીવ્ર ઈચ્છા થતી. આ બધા તહેવારોમાં કે એટલી બધી ઈચ્છા થતી કે હું બૂટ પહેરીને બધે ફરું. મને મારી માંગણી અવારનવાર ના મંજૂર થવા છતાં અને ઘણી વખત મેં બૂટ માંગ્યા પણ કોઈએ એનું ગણકાર્યું નહીં. હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતા. હું નેપોલિયનની જેમ કોઈ દિવસ હાર મેં માની નથી અને મારા પ્રયત્નો મેં ચાલુ જ રાખ્યા. મારે બૂટ લેવા છે, મારે બૂટ લેવા છે, એવા મારા પ્રયત્નો મેં ચાલુ રાખ્યા. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની ગઈ. જટિલ એટલે અઘરી, એકદમ મુશ્કેલીવાળી, કે મારે બૂટ ખરીદવા છે પ્રશ્ન કે આખા પરિવાર માટે જાણે બહુ મોટો પ્રશ્ન હોય એવો ઊભો થઈ ગયો. એટલી હદે મારા પ્રયાસો પહોંચ્યા ત્યારે પરિવારના બધા સભ્યોની મિટિંગ મળતી. હવે કે છે બધા સભ્યો ઘરમાં ભેગા થાય એના માટે મિટિંગ કરી કે બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. કે બૂટ માટે એના કરતાં વધારે કઈ વસ્તુની જરૂરિયાત છે, ઘરમાં કઈ વસ્તુ આપણે લાવવી છે, એને વધારે મહત્ત્વ આપવાનું છે, એના માટે મિટિંગ ભરાતી અને ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો. બધા વિચાર કરે છે અને એવું કહે છે કે હવે એને બૂટ અપાવવા જોઈએ, હે ને, એવો સ્વીકાર બધા બેઠેલા કુટુંબીજનો કહે છે. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી છેલ્લે સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવવા. છેલ્લે બધા નક્કી કરે કે આગળના જે ભાઈ બહેનોના બૂટ હોય ને એ તૂટી ગયા હોય તેને ફરી પાછા રિપેર કરાવીને પહેરી લેવાના અને ફાટ્યા હોય ત્યાં થીંગડા મરાવવા. જો ફાટી ગયા હોય તો ત્યાં સાંધો મરાવી લેવાનો, થીંગડું મારી દેવાનું. નવી સગથળી નખાવી. સગથળી એટલે બૂટમાં પેલું નીચે નાખે ને એને સગથળી કહેવાય. એને સગથળી નખાવી દેવાની. પોલિશ કરાવી દેવાનું. જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવાના. કોઈ જુએ તો એવું થવું જોઈએ કે ના તો નવા જ બૂટ છે એવું થવું જોઈએ. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. છેલ્લે આ જ નિર્ણય મને સાંભળવા મળતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય, કોઈ કેસમાં નિર્દોષ છૂટી જઈએ એવી આશા લઈને બેઠા હોય, એના બદલે 5 વર્ષની કેદની સજા થાય. એના વચ્ચે કે હવે તમને આગલા વર્ષે બૂટ મળશે, 5 વર્ષની
ત્યાર પાછી લંબાઈ જાય એવું દુઃખ એમને એ વખતે થતું હતું ને આરોપી ઢીલો ઢસ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢસ થઈ જતો. એ વખતે મને બહુ દુઃખ થતું કે ના, આ વર્ષે તમને બૂટ મળશે નહીં, તમને આવતા વર્ષે બૂટ નવા લાવી આપીશું, અત્યારે તમે એને સાંધી થીંગડા મારી અને પોલિશ કરીને એને પહેરો. આખરે મારે કર્મે લખ્યું કથિર. જો કહેવત છે, મારા નસીબમાં જે લખ્યું હોય એ જ થાય. કર્મે લખ્યું કથિર, એને મારા નસીબમાં જે લખેલું છે એ જ થાય. એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો, એમ વિચારીને કે આ બૂટ જૂના છે હું એને સંધાવી લેતો, થીંગડું મરાવી દેતો. પછી તો રિપેર કરાવીને આવડા થીંગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. જો બૂટનો આકાર મૂળ જે છે એ તો જતો જ રહે, થીંગડા મારીને પોલિશ કરાવીને અમારે પહેરવાના. અંતે બાપુજીની પરવાનગીથી મેં જોડા સોમાને આપ્યા. અંતે છેલ્લે એવું કહે છે કે એ બૂટ જે છે મેં સોમાને આપી દીધા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કર્યું. પહેલાં હાથમાં લઈ અને એને જુએ છે. અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પણ મંજૂરીની મોહર મારવામાં આવી અને પછી એ બૂટ જોઈ લીધા પછી એવું કહે છે કે નવા બૂટ હવે એને અપાવવાના એવું નક્કી થઈ ગયું. દુદામામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે. પરમાણુ એટલે માપ. જ્યાં હવે એવું કહે છે કે તું દુદામામાના મોચીનું નામ છે ને, આપણે આગળ જોઈ ગયા કે દુદામામાને ત્યાં જજે અને તેનું માપ, તારા પગનું જે બૂટ લેવાના છે એનું માપ તું ત્યાં આપી આવજે. કારણ કે આવા બૂટ પહેલાં તૈયાર મળતા નહોતા. એ લોકો શું કરે કે માપ લઈ લે અને પછી આપણા બૂટ એ લોકો સીવી આપે, હે ને. એટલે એમ કહે છે કે ચા તું દુદામામાને ત્યાં જજે અને તારા બૂટનું માપ આપીને આવજે. એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર રહ્યો નહીં. આવું સાંભળી અને હું તો બહુ ખુશ થઈ ગયો. હવે તમારે હોમવર્કમાં આના શબ્દાર્થ લખવાના અને આવ ભાણા આવ ના પાઠના લેખકનું નામ તમારે લખીને મને મોકલાવવાનું છે. આનો ચેપ્ટર હજુ ઇનકમ્પ્લીટ છે. આપણે આવતા વિડીયોમાં એને જોઈ લઈશું, હે ને. ચેપ્ટર બહુ મોટું છે પણ વાંધો નહીં આવે, હે ને.